અને હવે એક મહત્વના સમાચાર, અપ્રમાણસર મિલકતના કેસમાં અમદાવાદ સીબીઆઈ કોર્ટનો ચુકાદો। સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ ઇન્સ્પેક્ટર કૌશિક કરેલિયાને 5 વર્ષની જેલની સજા। આરોપી કૌશિક કરેલિયાને ₹63 લાખનો દંડ ફટકાર્યો, તો આરોપીની પત્ની પૂજા કરેલિયાને પણ 1 વર્ષની જેલ અને 50,000નો દંડ। દોષિત આરોપીની વર્ષ 2004થી 2013 સુધીની મિલકતોની તપાસ થઈ છે। આવક કરતાં સંપત્તિ 183% વધુ હોવાનું સાબિત થયું છે। 2013માં સીબીઆઈએ દોષિત અધિકારી સામે ગુનો નોંધ્યો હતો। ચાર્જશીટ મુજબ આરોપીઓએ ₹57.60 લાખની અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો અપ્રમાણસર મિલકતમાં કેવી કાર્યવાહી અને કોર્ટનો જે ચુકાદો આવે ત્યારબાદ હવે પોલીસ કાર્યવાહી અને સજાની શું જોગવાઈ કરવામાં આવી છે? ભદ્ર, જે રીતે સીબીઆઈએ જે અપ્રમાણસર મિલકત છે તેનો ગુનો છે તે નોંધ્યો હતો। 2013માં જે સીબીઆઈ દોષિત અધિકારી છે તેની સામે ગુનો છે તે નોંધ્યો હતો, ત્યારે આ સમગ્ર મામલે હવે સીબીઆઈ કોર્ટ અમદાવાદ છે તેના દ્વારા ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ ઇન્સ્પેક્ટર છે કૌશિક કરેલિયા, તેમને 5 વર્ષ જેલની સજા છે તે આપવામાં આવી છે। સાથે 63 લાખ રૂપિયાનો દંડ છે તે પણ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે તેમના પત્ની છે પૂજા કરેલિયા, તેમને પણ 1 વર્ષની જેલ અને 50,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। દોષિત આરોપીની વર્ષ 2004થી 2013 સુધીની મિલકતોની તપાસ છે તે સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી અને આ તપાસમાં આવક કરતા સંપત્તિ 183% વધુ હોવાનું જે સામે છે તે ચાર્જશીટ મુજબ આરોપીઓએ ₹57.60 લાખની અપ્રમાણસર સંપત્તિ છે તે એકઠી કરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું। ત્યારે આજે સીબીઆઈ કોર્ટે જે આરોપી છે તેમને 5 વર્ષની સજા, 63 લાખ રૂપિયાનો દંડ અને તેમની પત્ની છે તેને પણ 1 વર્ષની જેલની સજા અને 50,000નો દંડ ફટકાર્યો। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।